વાગરા તાલુકાના સડથલા ગામની સીમમાં આવેલા કેપી ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલી વાગરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। ગત તારીખ 23 માર્ચ 2024ની રાત્રિ દરમિયાન સડથલા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો। તેઓએ અંદાજે 670 મીટર લાંબો કોપર કેબલ વાયર ચોરી લીધો હતો, જેની કિંમત આશરે ₹20,000 હતી। ચોરી કર્યા બાદ તસ્કરોએ ઉતાવળમાં પોતાની મોટરસાઇકલ નંબર CJ16 ED 2492 ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા। આ મોટરસાઇકલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાગરા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો લાલુભાઈ ઉર્ફે પ્રકાશ વિઠ્ઠલ વસાવા અને જયેશ ઉર્ફે જયલો રવજી વસાવા બંને રહેવાસી અંબલેશ્વર તાલુકો જિલ્લો ભરૂચને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલો કોપર કેબલનો મુદ્દામાલ જપ્ત કરી નકરો બંને આરોપીઓને સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આ વિસ્તારમાં થયેલી અન્ય કોઈ ચોરીના ભેદ પણ ઉકેલી શકાય તેવી શક્યતા છે।